જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફાડા લાપસી બનાવીશું। તમે પ્રસાદમાં પણ બનાવી શકો છો। કુકરમાં બનાવીશું, ફટાફટ બની જશે। મેં અહીંયા જાડો ફાડો યુઝ કર્યો છે। એક વાટકી ગોળ યુઝ કર્યો છે દેશી, અને અડધી વાટકી ઘી લીધું છે। તમે એનાથી ઓછું પણ લઈ શકો છો, એનાથી વધારે પણ લઈ શકો છો। કાજુ બદામ પિસ્તા લીધા છે મેં। જે વાટકીના માપથી તમે ફાડા લીધા છે એ જ વાટકીના માપથી તમારે પાણી લેવાનું છે। 3.5 વાટકીથી 4.5 વાટકી સુધીનું પાણી લેવાનું છે તમારે। 4.5 વાટકી પાણી લેશો તમારે પરફેક્ટ આવી રહેશે। હવે કુકરની અંદર આપણે ઘી ગરમ કરવા મૂકીશું। ઘી પ્રોપર ગરમ થાય છે પછી જ આપણે એની અંદર ફાડા ઉમેરીશું। આ ટાઈમે ઘી ગરમ થઈ જાય પછી તમે કાજુ બદામ પિસ્તાને પણ અંદર એડ કરી શકો છો, અને પછી ફાડા એડ કરી શકો છો। અધરવાઇઝ તમે ઘી ગરમ થાય છે તો પહેલાં ફાડા શેકી લો અને પછી તમે એડ કરશો તો પણ ચાલશે। આપણું ઘી ગરમ થઈ ગયું છે। મેં ફાડા એડ કરી દીધા છે। એને સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં, અને મિક્સ કર્યા પછી આપણે એને શેકીશું 2 થી 3 મિનિટ માટે। ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય અને એમાંથી સારી એવી ફ્રેગ્રન્સ ના આવવા લાગે ત્યાં સુધી। થોડાક વ્હાઈટ પણ થવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે। અને ફાડા શેકાય છે પછી એની અંદર આપણે કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ ઉમેરી દઈશું। એને પણ સારી રીતે મિક્સ કરીને 1-2 મિનિટ માટે શેકી લઈશું। ફાડા શેકાય પછી આપણે ગરમ પાણી એડ કરીશું। પાણીને ઉકાળવાનું નથી, પાણીને ગરમ જ કરવાનું છે। એક ઉભરો આવે પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે, અને ધીમા જ ગેસ ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે 5 સીટી વગાડવાની છે। તમારે ઝીણો ફાડો હોય તો તમે 4 સીટી વગાડી શકો છો। જ્યારે તમે ઘી ગરમ કરવા મૂકો છો ત્યારે જ તમારે પાણી સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું છે। એટલે તમે ઘી ગરમ કરશો અને ફાડા શેકાશે ત્યાં સુધી પાણી ગરમ તમારું થઈ જશે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 5 વિસલ હું કરી દઈશ। અને બધું જ પ્રેશર નીકળી જાય પછી જ આપણે કુકરને ઓપન કરવાનું છે। આ ટાઈમે તમારે જોઈ લેવાનું છે કે તમારા ફાડા ચડી ગયા છે। જો ના ચડ્યા હોય તમારે થોડુંક પાણી એડ કરી અને 1 સીટી કરી દેવાની છે। અને પાણી રહી ગયું હોય તમારે એની અંદર તો તમારે પાણી બળી જાય પછી જ તમારે અંદર ગોળ એડ કરવાનો છે। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો। આ જ એક જ વાટકીના માપથી, જે વાટકીથી ગોળ લીધો છે એ જ વાટકીથી તમે ખાંડ ઉમેરી શકો છો। અને તમારે અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો। બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમારે। અને મિક્સ કર્યા પછી તમારે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે। એક ચમચી ઇલાયચીનો પાવડર નાખ્યો છે અને થોડુંક જાયફળ ઘસીને નાખ્યું છે। એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે।
આ રીતે ઘી છૂટું પડે છે આપણું ત્યાં સુધી એને થવા દઈશું. સરસ ઘી છૂટું પડી ગયું છે. આપણી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે. Thank you for watching.